સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે, કેટલા વર્ષમાં મૂળ રકમના 5 ગણા થશે? આના પ્રશ્ન તમને ચક્રવૃદ્ધિ વ્યાજમાં પૂછી શકે છે. ડન છે? જે રીતે પૂછ્યો છે એ રીતે મગજ હલાવવાનું. માની લો કે તમને હું 100 રૂપિયા આપું, કેટલા વર્ષ માટે? 8 વર્ષ માટે. મેં આપ્યા, તમે મને પાછા કેટલા આપશો? બમણા, એટલે 200 રૂપિયા આપશો પાછા. મેં તમને 100 આપ્યા ને તમે મને 200 આપ્યા, એટલે 100 રૂપિયા વ્યાજ થયું. થયું કે નહીં? હવે એણે શું કીધું છે કે હું તમને 100 રૂપિયા આપું અને તમે મને 500 રૂપિયા કેટલા વર્ષ પછી આપશો? તો અહીંયા વ્યાજ કેટલું થાય છોકરાઓ? 400 રૂપિયા થાય. 100 રૂપિયા હું તમને આપું છું, તમે મને 500 આપશો. અવાજ બરાબર જ છે ને? ડન છે? તો આમાં કેટલા વર્ષ થાય? 100 રૂપિયા કમાવા માટે 8 વર્ષ થતા હોય તો 400 રૂપિયા કમાવા માટે કેટલા વર્ષ થાય? આ 4 ગણું વ્યાજ થયું તો સમયે 4 ગણો થાય. 8 ના 4 ગણા કેટલા થાય? 32. તો જવાબ શું આવશે? 32. ડન છે? અહીંયા ઘણા કહેશે કે સાહેબ આ 8 છે તો 8 ના ગુણાંકમાં જવાબ આવે. હા, બરાબર છે, 8 ના ગુણાંકમાં જ આવે અને એવો એક જ છે. બરાબર ને? ચલો જઈશું આગળ. હા, એક ઢીંગલી વાળો ને એક આખા પેપરમાં થોડી કઈ કેલ્ક્યુલેશન હોય ને તો 2 દાખલા હતા. એક રકમના 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 781.25 છે. આ રકમ કેટલી હશે? અહીંયા આ આંકડો થોડો ગંદો છે, પણ એટલું યાદ રાખજો કે જ્યારે આંકડા ગંદા હોય ને ભણા, ત્યારે એના જવાબો એકદમ રૂપાળા હોય તો જ કેલ્ક્યુલેશન થાય, બાકી કેલ્ક્યુલેશન જ ના થાય. બીજી એક વાત કે આ 12.5% છે, જો અગત્યના અપૂર્ણાંકો તમને ખબર હોય ને, અગત્યના અપૂર્ણાંકો, તો તમને સીધી એટલી ખબર પડે 12.5% એટલે 8મો ભાગ થાય. કેટલામો ભાગ થાય બાળકો? 8મો ભાગ. આ ખબર હોય ને તો દાખલો સરળતાથી થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 781 છે. તમને બધાને ખબર છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય એટલે એમાંથી હું સાદું વ્યાજ બાદ કરું તો જવાબ શું આવે? 781.25. હા કે નહીં? ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કેટલી થાય? તો કે પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 12.5% થાય. બીજા વર્ષનું કેટલું થાય? સાહેબ એટલું જ થાય. 12.5% તો થાય જ, અને પ્લસ 12.5% ના 12.5% થાય. થાય કે નહીં? આટલું જ તમને આવડે? પહેલા વર્ષે 12.5%, બીજા વર્ષે 12.5%, વ્યાજનું વ્યાજ એટલી તો ખબર છે તમને. તો આ થઈ ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે હું માઇનસ તમને સમજવા માટે લખું છું, બાકી મોઢે થાય. સાદું વ્યાજ તો કે એ તો સાહેબ બધા વર્ષે સરખું જ હોય. તો પહેલા વર્ષે 12.5% થાય અને બીજા વર્ષે 12.5% થાય. થાય ને? અને આનો તફાવત કેટલો આવે ભણા? 781.25. કરો બાદ બાકી. આ 12.5 આ તો સીધું ઉડી ગયું. તો આ 12.5 એટલે કોઈ પણ સંખ્યાનો 8મો ભાગ. હવે આને લખો 8મો ભાગ. 1/8 ના એટલે 1/8. આવા ગંદા ટકા લઈને આગળ વધશો તમે ધંધે લાગશો. અને બરાબર કેટલા આવે? 781.25. 1/8 ગુણ્યા 1/8 એટલે કેટલા થાય? 1/64. 64મો ભાગ આટલો થતો હોય તો 1 બરાબર કેટલા? ટકા હોય તો 100 આવે, અપૂર્ણાંક હોય તો 1 આવે. ટૂંકમાં આના 64 ગણા થાય. ચોકડી ગુણાકાર કરો એટલે તો હું અહીંયા ગુણાકાર કરું 781.25 ગુણ્યા 64. હવે ઘણા કહેશે મોટા આ ગુણાકાર તું કઈ રીતે કરીશ? મેરે 4 અનમોલ રતન, એક છેલ્લો આંકડો, એક અંક સરવાળો, ત્રીજું રતન કયું? ત્રીજું રતન એપ્રોક્સિમેશન, અને ચોથું રતન કયું? શેનાથી ભાગી શકાય. જવાબો વચ્ચે ભયંકર ગેપ છે, એટલે મારું અનમોલ રતન કયું? તો કે અંદાજ. સીધી મને ખબર પડે છોકરાઓ કે આ 800 છે. કેટલા છે? 800. અને આ 64 નથી, 60 છે. 8 છક 48. 48,000 ની આજુબાજુનો જવાબ આવે. આમાં 48,000 ની આજુબાજુનો જવાબ કયો છે? 50,000. થઈ ગયું નહીં? ઘણા આનો અંક સરવાળો કરવા જાયમાં હશે, ઘણા આમાં રિફ્લેક્શન ગોતતા હશે. હું ઈ જ તો કહું છું. 4 અનમોલ રતન કે જે કદી દગો ના આપે, એમાંનું એક અનમોલ રતન મેં વાપર્યું. એટલે સમજાણું. બાકી આ દાખલાને તમે જો હવે ફરીથી એકવાર લઉં છું. ઘણા લાંબુ લાગ્યું સાહેબ તે બોર્ડ ચિત્રી દીધું. ના, બોર્ડ નથી ચિત્રું. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ 1/8 પ્લસ 1/8 અને પ્લસ 1/8 ના 1/8 થાય. સાદું વ્યાજ કેટલું થાય? તો કે 1/8 અને 1/8 માઇનસ કરો તો આ સીધું જ ઉડી જાય. હવે તમે સમજી ગયા છો એટલે ખબર પડે. તો 1/64 બરાબર 780. અંદાજો જ લખો ને તો ગુણ્યા 64 કરવું એટલે જવાબ. આ ગુણાકાર કરી નાખો, હિસાબ થઈ ગયો સીધો. ક્લિયર છે? તો આવી રીતે કરાય. ચલો લઈશું બીજો ક્વેશ્ચન, ભાગીદારી. છતાંય હું કહીશ કે આ પ્રશ્ન થોડોક અઘરો હતો. જેનું લેવલ સારું હોય નહીં કરી શકે. આ અને ઢીંગલી વાળો. બાકી એકેય પ્રશ્ન મને અઘરો લાગ્યો નથી. મને એટલે તમને અઘરો ના લાગે. બરાબર છે? ચલો આગળ જઈશું. રમેશે 28,000 થી ધંધો ચાલુ કર્યો અને પછી મહેશ 42,000 સાથે તેની સાથે જોડાયો. વર્ષના અંતે નફો સમાન રીતે વેચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો હશે? જેટલા સમય અને જેટલા રૂપિયા જેટલા સમય માટે રોકો એ પ્રમાણે નફો મળે. સૌથી પહેલા આપણે રમેશની વાત કરીએ. રમેશે 28,000 રૂપિયા રોક્યા. કેટલા સમય માટે રોક્યા? પહેલેથી છેલ્લે સુધી. એટલે 1 વર્ષનો ધંધો છે એટલે એના 12 મહિના થાય. આ કોની વાત છે? રમેશની. હવે અહીંયા એ જ રીતે મહેશના રૂપિયા, મહેશનો સમય લખીએ. મહેશના રૂપિયા કેટલા છે? 42,000. અને મહેશનો સમય કેટલો છે? સાહેબ એ તો શોધવાનો છે. તો સમય લખીએ આપણે x. હવે એણે શું કીધું છે? નફો સમાન રીતે વહેંચ્યો. એટલે આને જેટલા રૂપિયા નફો મળ્યો એટલા જ રૂપિયા આને નફો મળ્યો. એનો મતલબ શું થાય? બેયનું રોકાણ હરખું હશે.
આ રમેશનું રોકાણ છે, આ મહેશનું રોકાણ છે, તો બે હશે હરખું. બોલાવો બાકાજી. આ 3 જીરા ગયા, આ 3 જીરા ગયા. ગયા ને? 6 ઉડે તો 7, 6 ઉડે તો 2, 7 ઉડે તો 4. તો x બરાબર 8. હજી ઉતાવળ ના કરતા. અહીંયા મેં કીધું ને કે આવા 5-6 પ્રશ્નો હતા. કેટલા મહિના પછી જોડાયો એવું પૂછ્યું છે. આ 8 મહિના એનું રોકાણ થયું. 12 મહિનાના ધંધામાં તમે 8 મહિના પૈસા રોક્યા છે, એનો મતલબ કે તમે 4 મહિના મોડા આવ્યા છો. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન એ 4. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. ડી અને સી એક ધંધામાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય અને ડી નો નફો આટલા રૂપિયા હોય તો કુલ નફો કેટલો હશે? આપણે એક કામ કરીએ. ટકા આવ્યો ને, હું અહીંયા લખું કુલ નફો. ધારો કે 100 રૂપિયા છે. આ મારી દુનિયા છે. 100 રૂપિયા પેઢી કમાણી. સૌથી પહેલા શું કરશો? દાન આપશો. ચોખ્ખું લખ્યું જ છે. 5% પહેલા દાનમાં દઈ દેવાના, પછી ભાગ પાડશું. તો દાન કેટલું થાય? 5 રૂપિયા. વધે કેટલા રૂપિયા? 95. 95 રૂપિયાનો ડી અને સી વચ્ચે ભાગ પડશે. કયા રેશિયોમાં ભાગ પડશે? 3 અને 2. અને કુલ કેટલા થયા? 5. ખરેખર રૂપિયા કેટલા છે? 95. આના 3 રૂપિયા હોય ને તો આના 2 રૂપિયા હોય. ટોટલ 5 રૂપિયા થાય. 5 એટલે 95. તો આના કરતા છોકરાઓ 19 ગણું છે. તો 3 ના 19 ગણા કેટલા થાય? 57. અને 2 ના 19 ગણા કેટલા થાય? 38. જો જોવું હોય તો જોઈ લો. મેં કાયદેસર ભાગ પાડી દીધો. 100 રૂપિયાનો કોઈ વચ્ચે ઝઘડો ના થાય, નહીં તો ટકાટક ભાગ પાડી દીધો. ડન છે. હવે પ્રશ્ન શું છે? ડી ને 969 મળે છે, એટલે 57 બરાબર 969. તો પ્રશ્ન શું છે? કુલ નફો એટલે કે 100 બરાબર કેટલા? હવે લાગશે ચોકડી. 969 ગુણ્યા 100 છેદમાં 57. હવે પાછા તમે આ છેદ ઉડાડવામાં ધંધે લાગશો. તો અહીંયા કામ આવે બાહુબલી. યુટ્યુબમાં શીખવાડો, જોઈ લેજો. આખું પેપર યુટ્યુબના 4-5 ડેમો લીધા ને, થોડોક લોડ આવ્યો હશે, પણ એ જો લોડ એકવાર ખમી લીધો ને તો આખી જિંદગી તમે દુવા દેશો. સીધો જ હત્યું 49 અને 5 એકા 5 ઉડી ગયા ને છે. આવું કાલે નહોતું. તો જવાબ શું આવે? 1700. તો નફો કુલ કેટલો હશે? 1700. ચલો, ગતિ, સમય અને અંતર. આના 3 પ્રશ્નો છે. કોન્સ્ટેબલ 2025 નવો અભિગમ દેખાય છે ને ભાઈ, કે કેવી રીતે આપણે પેપર કરીએ છીએ. આ દાખલો એવો છે, જોજો. એક વિમાન નહીં, રેમાન. અમે છે ને વિમાન નો કે અમે રેમાન કહીએ. એક રેમાન 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. સવારે 10 વાગે ઉડાન ભરી, 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે, પાછું ઉડે છે, 2 વાગે એના ગંતવ્ય સ્થાને પહોંચે છે. વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન હોય તો વિમાને કેટલું અંતર કાપ્યું હશે? કારણ વિનાની પીડા દીધી છે. મને એટલી ખબર પડે છે, 10 વાગે ઉપડું, 2 વાગે પહોંચ્યું, વચ્ચે કલાક એક ઊભું રહ્યું. તો 10 થી 2 એટલે 4 કલાક થઈ. 4 કલાકમાં કલાક એક ઊભું રહ્યું એટલે 3 કલાક ઉડ્યું હશે, 3 કલાક હવા માર્યું હશે. 600 ની ગતિ છે, 600 ગુણ્યા 3 1800 કિલોમીટર એને અંતર કાપ્યું હશે. પતી ગયું નહીં. આમાંય ઘણા પાછા મને એવું કહે કે સાહેબ આ છગડો છે, છગડો તો 3 થી ભાગી શકાય એવો જવાબ આવે. હા આવે જ ને ટણપા. આને ભાગી શકાય, આને ન ભાગી શકાય, આને ભાગી શકાય. તો સાહેબ 3 આવ્યા, ભલે 3 આવ્યા. તને તો કાંઈ આવડતું જ નહોતું, તારો એક જવાબ તો સીધો નીકળી ગયો. 3 માંથી એક ફાંકો માર તોય તું ફાયદામાં રહીશ. આ તો 3 રહ્યા કઠણાઈ હતી, એટલે મોટે ભાગે કેટલા રહીએ? 2. 2 માંથી એક ફાંકો મારો. આવા 5 પ્રશ્નો 10 ન આવડતા હોય, 10 માં ફાંકા મારો 5 તો સાચા પડશે, તો 5 માર્ક મળશે. આમાં ખોટા કેટલા પડ્યા? 4. સોરી 5. તો એના 1.5 માર્ક જતો રહ્યો, તોય 3-4 માર્કનો ફાયદો થાય. અને 3-4 માર્ક કેટલાય તો જે આ વખતે રહી ગયા છે ને પૂછો એટલે ખબર પડે. ચલો એના પછીનો. દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે. જો પહેલા કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપ્યું હોય તો 15 કલાકમાં કેટલું અંતર કાપશે? સાહેબ આમાં તો નકરા તગડા છે. 3 ગતિ વધે છે, 45 ની ગતિ છે અને 15 કલાક છે. સાહેબ બધે તગડા છે. તો 3 થી ભાગી શકાય એવો જવાબ કયો જવાબ છે? આને નો ભાગી શકાય, આને નો ભાગી શકાય, આને અંબે માતકી જાય. થઈ ગયું ને? કોઈ એમ કે સાહેબ આમાં 11 છે, 11 તો રકમમાં ક્યાંય હતો ને, આ ઘાલમેલ થાય ને એમાં ક્યાંક 11 પેદા થતો હશે. હવે ગણશું કાયદેસર. આ છે ને શ્રેણી શ્રેઢીનો ક્વેશ્ચન આમ કહી શકાય, સ્પીડનો ક્વેશ્ચન જ ના કહેવાય. પહેલી કલાકે કારની ગતિ 45 કિલોમીટર છે. કલાક પૂરી થઈ ગઈ, પછી કારની ગતિ 3 વધે એટલે 48 થાય, પાછી 3 વધે એટલે 51 થાય, પાછી 54 થાય. આવી રીતે ગાડીની ગતિ વધતી જાય છે, 15 કલાક સુધી વધતી જાય છે. કુલ અંતર કેટલું કાપશે એ તમને પૂછ્યું છે. હું શું કહું છું? પહેલી કલાકે 15 છે, કલાક પૂરી થઈ ગઈ, હજી કેટલી કલાક બાકી છે? 15 કલાક સુધી જવું છે, 1 કલાક થઈ ગઈ, 14 કલાક બાકી છે. 14 વખત તમારી ગતિ 3 કિલોમીટર વધશે. એટલે કે 14 વખત 3 એટલે 42 કિલોમીટર તમારી ગતિ વધશે. ઓલરેડી 45 છે અને 42 વધે એટલે છેલ્લી કલાકે તમારી ગતિ 87 કિલોમીટર પર અવર હશે. ભમાટ ગાડી જતી હશે. હવે તમારે આ બધાનો સરવાળો કરવાનો થાય એટલે કુલ અંતર મળે. સરવાળો કેવી રીતે થાય? તો કે 45 પહેલો અને છેલ્લાનો સરવાળો ભાગ્યા 2 એટલે આ સીધી એવરેજ આવે. આ એવરેજ થઈ અને એવી કેટલી કલાક છે? સાહેબ 15 કલાક છે. યુપીએસસીમાં આવો એક્ઝેક્ટ ક્વેશ્ચન પૂછેલો છે, ઘણા વર્ષો પહેલા પૂછેલો છે. RS અગ્રવાલમાં તમે જોશો ને તો આ ક્વેશ્ચન તમને દેખાશે. બસ થઈ ગયું. 45 વત્તા 87 તો કે 80 40 120 અને 12 બીજા એટલે 132 થાય. 132 ભાગ્યા 2 અને ગુણ્યા કેટલા આવે? 15. 2 ઉડે તો કેટલા આવે? 66. જો આવ્યો ને તમારો 11. આ ઘાલમેલ થઈને એમાં 11 આવ્યો.
હવે 66 ગુણ્યા 15 કરવા છે, 15 ના ડબલ 30 થાય અને 66 ના અડધા 33 થાય. જવાબ આવશે 990. મેં જેટલું ડેમોમાં શીખવાડ્યું ને એના સિવાય લગભગ હું નવી વસ્તુ નથી લેતો, 5 ડેમોમાં બધું લઈ લીધું. હવે તો મારે 3-4 મહિના તમને ક્યાં ધ્યાન રાખવું નથી શીખવાડવાનું છે, નકર પછી મોરો જશે. બરાબર ને? તો આન્સર શું આવશે? 990. એના પછીનો ક્વેશ્ચન, એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પર અવરની ઝડપે મુસાફરી કરે છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આગબોટને 70 કિલોમીટર વહેતા કેટલા કલાક થશે? 70 જોઈને ઘણા 7 યાદ આવે. ઘણા એમ કહેશે સાહેબ એમ તો 15 છે. હંમેશા મોટો આંકડો જોવાનો, એને માન આપવાનું. 70 જોઈને 7 યાદ આવે એટલે 3.5 થી ભાગીએ, 3.5 એટલે 35, 7 પંચા 35, બસ થઈ ગયું. મેઇન જે હોય ને પિતાજી, આખા રકમનો જે પિતાજી હોય ને એમાંથી જ બધું થાય. એટલે હંમેશા જોવાની ટેવ એવો આંકડો રાખવાની. બસ પતી ગયું. હવે ગણશું તો ખરા જ. શું ગણશું? તો કે 15ની બોટની ગતિ છે અને પાણીની ગતિ કેટલી છે? 5. તમે આમ જાઓ છો એટલે તમારી ગતિ 15 છે અને પાણીની ગતિ કેટલી છે? 5. એટલે ટોટલ ગતિ કેટલી થાય? 20. પાણી ભેગા જાઓ છો એટલે 20 કિલોમીટર પર અવર તમારી ગતિ થાય કુલ. અને જવાનું છે 70 કિલોમીટર. તો 70 ભાગ્યા 20, 0 ગયા, હાથના અડધા, 3.5. લો થઈ ગયું, 3.5 કલાક થશે. પતી ગયું નહીં? જો હાથડો બચ્યો નહીં. એના પછીનો ક્વેશ્ચન, કામ અને સમય. આના 2 પ્રશ્નો છે, ચલો ગણી નાખીએ. એ અને બી એક કામ 5 દિવસમાં કરે છે. એ અને બી ને કેટલા દિવસ થાય છે ભના? 5 દિવસ. બી અને સી ને કેટલા દિવસ થાય છે? 7 દિવસ. એ અને સી ને કેટલા દિવસ થાય છે? 4 દિવસ. પ્રશ્ન એ છે સૌથી વધુ સમય કોણ લેશે? એટલે ઢીલો કોણ? કામ કરવામાં ઢીલો કોણ? ઢીલો કોણ કહેવાય? તો કે જેની હાજરી માત્રથી વાતાવરણ પતી જાય એને ઢીલો કહેવાય. અમુકના મોઢા જેવા હોય, તમને મૂડ જ ના ચડે. મારા સામે કદાચ કંઈક એવો કોઈક બેસી ગયો તો એને કાઢી મૂકું ચાલુ લે, તું નીકળ ભાઈ, તારા બગાસાઓ મને ધંધે લગાડે છે. સમજાણું? તો ઢીલો કોણ છે? જેને વધારે વાર લાગે ને ઢીલો કહેવાય. હવે તમે સામાન્ય બુદ્ધિથી આમાં કાંઈ કરવાનું નથી, 4 દીમાં કામ પતાવે છે એટલે મને એટલી ખબર પડે આ બે તો સ્પીડ વાળા હશે. જેની હાજરી માત્રથી દિવસો વધી જાય ને ઢીલો કહેવાય. તો 7 દી સૌથી વધારે દિવસ છે એટલે જવાબ બી ને સી માંથી આવશે. પણ સી તો ફાસ્ટ વાળામાં છે એટલે સી ન હોય તો ઢીલો કોણ હશે? બી. હિસાબ પતી ગયો કે નહીં? ફરીથી સમજાવજો. ઘણા આવું સીધું હું પતાવી દઉં ને ઘણા નથી મજા આવતી કે તું અઘરી વાતો કરે છે. હું અઘરી નથી કરતો, મોટા સામાન્ય બુદ્ધિની વાત કરું. આ 5 દી, આ 7 દી, આ 4 દી લાગે તો સૌથી વધારે સ્પીડમાં કામ કે અહીંયા પૂરું થયું કહેવાય ને, તો આમાં જે વ્યક્તિઓ હોય ને એ કોઈ દી ઢીલા ન હોય. એટલે એ ને સી તો ન જ આવે. તો બચ્યો કોણ? બચ્યો બી. તો બી ઢીલો હશે. એમ પૂછ્યું હોત કે સૌથી સ્પીડી કોણ, તમને એવું પૂછે તો ઢીલા વાળો જે આ બી ને સી રહ્યો ને નો આવે. આ તો ઢીલેસ્ટ છે. કેવા છે? ઢીલેસ્ટ છે એટલે એ નો આવે. તો કોણ આવે? એ. સૌથી ઝડપી કોણ છે? તો એ આવે. સૌથી ઢીલો કોણ છે? તો બી આવે. વચલો કોણ છે? તો વૈધો એ સી આવે.